એટલે કે તમારો મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. જો આજ આપણે વાડીએ જઈશું પિક્ચરમાં અને કોઈ છે નહીં ભાઈ ને બાકી તો આ બધું મઢી આશ્રમ છે આપણું બેડા ગામનું ને બાકી તો આ રીતના છે. જો રામદેવ બાબાનું મંદિર ને એવું બધું છે ને બાકી તો આપણે વાડીએ જવાનું છે આજ ને અત્યારે મસ્ત આજ તડકો કાઢ્યો છે, સૂર્યનારાયણ દેખાણા છે થોડાક ને બાકી તો આ રીતના હતું ને અત્યારમાં આપણે વાડીએ જઈશું. ફાઇનલી ગાઈઝ આપણે જઈએ છીએ વાડીએ ચાલ્યા જઈએ છીએ ને હજી જો રોડ ભીનો છે, આગળ વરસાદ રહી થોડોક આવ્યો છે કે રોડમાંથી પાણી હાલવા માંડ્યા એટલે ને જો વાદળા તો છે જ મસ્ત મજાના વાદળા તો છે ને બાકી તો આ રીતના હતું ને તો મસ્ત મજાનું થોડુંક પવન છે એટલે વાંધો નહીં, ધીમું ધીમું પવન છે, બહુ ફૂલ નથી બહુ એમ વધારે નથી એમ છે. જો આપણે આશ્રમના આગ ને એવું બધું છે, અહીંયા આગ ને એવું બધું છે, આંબા ને એવું બધું. બાકી તો આપણે જઈએ છીએ અત્યારે 12:30 થઈ જાય એટલે ખાવા જવાનું ઘેરે આપણે એટલે આજ હાલીને જઈએ છીએ એટલે 1:45 પૂછશું હાલીને વાડીએ. બાકી તો આ રીતના છે, જોઈ લો બધું મસ્ત મજાનું વાતાવરણ ને એવું બધું છે. ફાઇનલ ગાઈઝ આપણે જો હવે અહીંથી આપણે રોડ હેઠ ઉતરી જવાનું છે ને બાકી તો આપણે વાડીએ જવાનો રસ્તો આવી ગયો ને બાકી જો અહીંથી આપણે જવાનું છે, આ પાનુડિયા રસ્તો જાય ને આપણે અહીંયા જવાનું છે આપણા વાડી બાજુ. બાકી તો જો આપણે આ રીતના જવાનું છે હાલીને. જો અહીંથી બધું મસ્ત મજાનું થઈ ગયું એકદમ લીલું સમ નકરે સોમવાર પહેલાં લીલું જ હોય. બાકી તો આ રીતના છે ને અત્યારમાં જો જઈએ છીએ આપણે. બાકી ફાઇનલી કઈ જવો આપણે વાડીએ પૂગવા આવ્યા છીએ, થોડુંક છે ને આપણી વાડીની જો નર્સરી દેખાય છે, થોડું થોડું દેખાય નર્સરી છે અહીંયા જો દેખાય અહીંયા આપણી નર્સરી છે આપણી વાડીની ને આપણે પૂગવા આવ્યા છીએ. એટલે આમ જ આખું છે થોડુંક પણ આમ પૂગવા આવ્યા છે એને. બાકી તો આ રીતના હતું ને તો પાછા સૂર્યનારાયણ દેખાતા બંધ થઈ ગયા છે ને હજી આપણે હાલ્યા જ જઈએ છીએ વાડીએ જવા માટે ને બાકી તો આ રીતના હતું ને મસ્ત મજાનો પવન આવે છે ઠંડો ઠંડો. એ બાકી જુઓ તમે હવે અત્યારે આમ ઉનાળા કરતાં સારું પવન ઠંડો આવે અને બાકી તો બધું લીલું સમસમ હોય એટલે મજા આવે એકદમ મસ્ત મજાનું. ઝાડવા જો કેવા મસ્ત મજાના કોળી ગયા તો એકદમ સુપર રીતે કોળી ગયા છે ને બાકી તો આ રીતના છે ને હજી આપણે હાલ્યા જ જઈએ છીએ. જો આપણે જમી લીધા છે ને હવે પાછા આપણે ગામમાં જઈએ કેમ કે આ અત્યારે જમીન પછી હાલવું ને થોડુંક ભીં પડે કેમ કે આ એટલે ભીં તો પણ આપણે કોઈ દી હાલતા ન હોય એટલે બાકી કાયમી હાલતા હોય તો વાંધો ઓછો આવે. આપણે હમણાંથી ગાડી લીધી તો હાલતા નથી, થોડુંક આમાં વધી ગયું છે ખાવાનું પાછું હોય. બાકી તો આ રીતના હતું. જો આપણે વાડીએ જઈએ છીએ પાછા ગામમાં. હવે ત્યાં મનસુખભાઈનું ઝટકા ફટાફટી બોલાવે. બાકી તો આ રીતના હતું. જો બધાને ગુડ મોર્નિંગ ને બધાને જો અત્યારમાં મસ્ત મજાનું વાતાવરણ ને એવું બધું છે થોડું થોડું ને બાકી તો આ રીતના હતું ને આપણે જો આ રીતના એ ઊભા છે આના મને ને અત્યારમાં જો મસ્ત મજાનું વાતાવરણ ને એવું બધું છે. જો આપણે ગોગ અને એવું બાંધ્યું છે. બાકી ફાઇનલી ગઈ જો આ રીતના હતું ને આપણે ગોગા પણ બધા આ બધી ખેતરમાં વિયાવા છીએ ને બાકી તો આ રીતના હતું ને તમને અમારો બ્લોગ ગમ્યો એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે નવા બ્લોગમાં મળી ચાલે બધાને જય માતાજી.